નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાનેરાના શિરપુરા વિસ્તારમાં 4 માસથી સ્થાનિકો પીવાના પાણી સાથે ગટરનું પાણી પી રહ્યા છે। સ્થાનિકોની ખુલ્લી ચેલેન્જ, અમે જે પાણી પી રહ્યા છીએ એ પાલિકાના કર્મચારી પી બતાવે। આક્રોશ સાથે પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દર્શાવ્યો વિરોધ। ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસની તપાસ। 21 મૃતકોના કેસમાં આરોપી પિતા પુત્રને પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે લઈ જવાયા। ડીસામાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ કેસમાં પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવ્યા બાદ આજે ઘટના સ્થળે તપાસ માટે લઈ જવાયા હતા। આ ઘટનામાં 21 મજૂરોના મોત થયા હતા અને 5 મજૂરો ઘાયલ થયા હતા। પોલીસે ફેક્ટરી માલિક દીપક ખુબચંદ મુહનાની અને તેમના પિતા ખુબચંદ રેણુમલ મુહનાનીની ધરપકડ કરી હતી। કોર્ટે બંનેને 8 દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે। દિયોદર પે કેન્દ્ર શાળા નંબર 2 દ્વારા આ શાળામાં ધોરણ 1 થી 8 અભ્યાસ પૂર્ણ કરી તમામ વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો। પ્રારંભમાં પ્રાર્થના બાદ દીપ પ્રાગટ્ય કરેલ। વિદાય લઈ રહેલા બાળકોના પ્રતિભાવ લેવામાં આવ્યા। તેમજ બાળકો દ્વારા શાળાની સરસ મજાની ઋષિઓની પરંપરા મુજબ આ શાળાની સરસ ભેટ સોગાદો આપવામાં આવી। તેમજ શિક્ષકો દ્વારા તેમને કરેલ શૈક્ષણિક કાર્યની વાતો કરવામાં આવી। શિક્ષક શ્રી વિષ્ણુભાઈ દેસાઈ દ્વારા દરેક વિદાય લઈ રહેલા બાળકને એક છોડ, એક પાણીનું કુંડું તેમજ ચકલી ઘર માળા વિશેષ આપવામાં આવેલ। આ શાળાના એસએમસી અધ્યક્ષ ભારમલભાઈ સુથાર, આચાર્ય શ્રી બીએ રાઠોડ તેમજ ઇન્ચાર્જ આચાર્ય શ્રી જામાભાઈ પટેલ આદિ સ્ટાફ દ્વારા કાર્યક્રમનું તમામ સંચાલન કરેલ। લાખણી તાલુકાના ડોડિયા ગામે ગ્રામજનોની યોજાઈ બેઠક। ગ્રામજનોની બેઠકમાં દારૂબંધીને લઈને લેવાયો સામૂહિક નિર્ણય। દારૂ વેચશે અથવા દારૂનું સેવન કરી ગામમાં આવશે તેને ગામ બહાર કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો। દારૂની બંધી દૂર કરવા ગ્રામજનોનો નિર્ણય। દારૂને લઈ ગ્રામજનો હતા પરેશાન। દારૂના નશાને કારણે અનેક યુવાનો નાની ઉંમરે મોતને ભેટ્યા હતા। ડોડિયા ગામ દારૂમુક્ત ગામ બનાવવા માટે ગ્રામજનોએ બેઠક કરી કર્યો નિર્ણય। મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં તારીખ 16 થી 18 મેના રોજ યોજાઈ રહી છે। 12 થી 25 વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર। દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી, જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 મે 2025 છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિબેનનો। તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો। બનાસકાંઠા જિલ્લામાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। હવામાન વિભાગે 6 થી 8 એપ્રિલ સુધી યલો એલર્ટની આગાહી કરી છે। ગઈકાલે સવારે જિલ્લામાં લઘુત્તમ તાપમાન 21.3 ડિગ્રી નોંધાયું હતું। બપોર બાદ મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી સુધી પહોંચ્યું હતું। હવામાન વિભાગના અનુમાન મુજબ આજે પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રીથી વધુ રહી શકે છે। એપ્રિલની શરૂઆતથી જ જિલ્લામાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। છેલ્લા 3 દિવસથી દિવસ અને રાત્રિનું તાપમાન સતત વધી રહ્યું છે। આજે સાંજે તાપમાન 27 ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના। બનાસકાંઠા જિલ્લાના છાપી શહેરમાં માહેશ્વરી સમાજ દ્વારા પરંપરાગત ગણગોર ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર તહેવાર માહેશ્વરી સમાજમાં ખાસ મહત્વ ધરાવે છે। ગણગોર એ ભગવાન શિવ અને માતા પાર્વતીના પૂજા અર્ચનાનો તહેવાર છે। સમાજના સભ્યો ઉત્સાહપૂર્વક આ ઉજવણીમાં ભાગ લીધો હતો। આ પ્રસંગે વિવિધ ધાર્મિક વિધિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આંજણા ચૌધરી સમાજ દ્વારા સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ વાવ-થરાદ જિલ્લાના નવનિર્માણના ઐતિહાસિક નિર્ણયની ઉજવણી માટે યોજાશે। કાર્યક્રમ તારીખ 7 એપ્રિલ 2025ના રોજ સોમવાર સવારે 8 કલાકે યોજાશે। આયોજન સ્થળ થરાદમાં બુઢનપુર ટોલ પ્લાઝાની બાજુમાં આવેલી સમાજની વાડી ખાતે રાખવામાં આવ્યું છે। વાવ-થરાદ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિએ થરાદ નાયબ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સુપ્રત કર્યું છે। આવેદનપત્રમાં મહિલાઓ માટે 2 મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરવામાં આવી છે। સમિતિની પ્રથમ માંગણી એ છે કે સંસદમાં પસાર થયેલા 33% મહિલા અનામત બિલ શક્તિવંદન બિલના તાત્કાલિક અમલીકરણ કરવામાં આવે। મહિલા કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે કેન્દ્ર સરકાર પાસે બંને ગૃહોમાં પૂરતું સંખ્યાબળ અને વિપક્ષનું સમર્થન હોવા છતાં આ બિલનો અમલ કરવામાં આવતો નથી। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની। કાંકરેજ તાલુકાના વિદ્યા સહાયક સાથે ભાભર જૂનાની યુવતીએ સોશિયલ મીડિયાના પરિચય કરી વિશ્વાસ કેળવ્યો હતો અને જેને ભાભર ખાડિયા વિસ્તારમાં પોતાના ઘરે બોલાવી 3 સાગરીતોની મદદથી વિડીયો ઉતારી હની ટ્રેપમાં ફસાવી રૂપિયા 1 લાખની માંગણી કરી રૂપિયા 11,000 પડાવી લીધા। આ અંગે વિદ્યા સહાયક ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી।
થરાદ મુખ્ય નર્મદા નહેરની બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવા ખેડૂતોએ નાયબ કલેક્ટરને લિખિત રજૂઆત કરી. થરાદ પંથકમાંથી પસાર થતી સરદાર સરોવર મુખ્ય નર્મદા નહેરને જોડતી બ્રાન્ચ કેનાલો આવેલી છે, જે કેનાલનું પાણી વડે પશ્ચિમ દિશા તરફના સરહદી વિસ્તારના ખેડૂતો પશુપાલક નિર્ભર છે. ત્યારે ખેડૂતો તેમજ પશુપાલક પરિવારો પોતાનું જીવન નિર્વાહ ગુજારી રહ્યા છે. ત્યારે નર્મદા નિગમ દ્વારા 1 એપ્રિલથી ડિસ્ટ્રીબ્યુટર તેમજ માઇનોર કેનાલમાં પાણી આપવાનું બંધ કરતા ખેડૂત પરિવારોને જીવવું દોહલું બની ગયું છે.